શેઠ આપણે અહીંયા હે ને હવે જમીન વાવવા નથી રાખવી. કા કેમ? અહીંયા ટાઈટું બહુ પડે છે. ગાંધીનગર બાજુ ગોતો ને, ત્યાં ટાઈટું નથી પડતી. ત્યાં ટાઈટું પડે છે પણ અહીંયા ટાઈટ ની દવા જડે છે. આ દવાનું દીકરું થાતું સાનું માનું મંડને પાણી વાળવા. ચાલુ હવે 2-3 મહિના ટેન્શન રહે, લગન બીજા કરશે ને ઉપાધિ આપણે રહે. ગામમાં આપણાથી નાના હે એના લગન થાય ને આપણે હજી એમને ફરીએ. આમાં લગનમાં કેમ જાવું? લગનમાં જાય તોય કોક આપને કહે કે ભાઈ આ તારાથી નાનો હતો તો આનું થઈ ગયું, તું હજી એમને ફર. એને શું ખબર આ વાંધાની વેદના? અહીંયા કે મેળ તો પડવો જોઈએ ને. હવે તો ચાલુ એ અવરું ફરી જાય કે જે પેલા કેતા હતા ને કે તારું તો ગમે ને ગોઠવી દે, તું કાંઈ ટેન્શન લેતો ને. આમાં ટેન્શન કેમ ના લેવું? હવે તો બધા ટેન્શન દે છે, સંભળાવી પાછા તો એમ કે ટાઈમ આવશે એટલે તારું થઈ જાય. ખોટું ટેન્શન લેમાં. મેં પછી કીધું તો ટાઈમ આવશે ત્યારે ને. મને તો એવું લાગે આમાં મારો ટાઈમ આવવાનો જ નથી. તો બીજું શું? હાય જાનુ. હાય, તારો ફ્રેન્ડ કેમ કે બોલતો નથી? એટલે ટોપા કાક બોલ ને. તારી માનો ટાંગો. ભાઈ મેં પ્રેમ કર્યો ને, મને દગો મળ્યો. તો તને શું હતું 15,000 પગાર મળશે એમ? દગો જ મળે. ક્યાંક દાડીએ ગયો હોત ને, દાડીએ તો એનાય પૈસા ભેગા કરીને એક જૂની એક્ટિવા લઈ શક્યો હોત. અને એમાં કેવડો ફાયદો તને ખબર છે? કેવડો? એક્ટિવા જૂની લે એટલે એને હાંકવાની ઓછી હોય, રિપેર કરવાની જાજી હોય. તો તું 6-7 મહિનામાં એક્ટિવાનો કારીગર થઈ ગયો હોત. ક્યાંક ઉભી રાખજે ને, ભૂખ લાગી હે. ક્યાંક ઉભી રાખજે, ભૂખ લાગી હે. આ માઈ ગયું, હું ખવડાવું, ઉભી રાખ હવે. ભાઈ હમણાં મારા ભાઈ બને સ્ટેટસ મૂક્યું હતું કે તું મારી ઢેલ ને હું તારો મોરલો. આ દુનિયા આપણું જંગલ ને આપણે ટંકો કરીએ કેવો. હો પછી કાંઈ નહીં, અચાનક મારી ભાઈબંધ ના ઘરે જવાનું થયું. 2 મણા બાંધતા હતા ભાઈ. 2 ને હાથમાં હાવેણી લીધી હતી અને મોરલો માળીએ ચડીને બેઠો હતો. હે ભાઈ, કુચરા કેટલા વરા જીવતા છે? 12-13 વરા. તું તો પછી પોઈ ગયો. લગન પેલા મારો મિત્ર એવા સ્ટેટસ મૂકતો હતો કે સિંહ ના ઠેકાણા ન હોય. આજ મેં એને ફોન કર્યો, ભાભીએ ઉપાડ્યો. મેં કીધું સિંહ ક્યાં છે? તો ભાભી કે સિંહ તો લહણ ફોલે છે. આવું થાય. એના મોટા ભાઈ, આ રસ્તો ક્યાં જાય છે? આ રસ્તો બરબાદી તરફ જાય છે ભાઈ. ક્યાં મોટા બરબાદી તરફ? એનું કારણ છે કે મારા લગ્ન ની જાન આ રસ્તા ઉપરથી જ ગઈ હતી, એટલે જ આખો દિવસ ગોથા લેતો હું ભાઈ. જિંદગી ખરાબ થઈ ગઈ. હવે આપણે આ 2024 માં હે ને કોઈ પણ પ્રકારનો સંકલ્પ લેવો જ નથી, કારણ કે હવે આપણે બગડવાની ઉંમર તો હે નહીં અને સુધરવાના કઈ સી નહીં આપણે. ભાઈ આ ઘઉંની સીઝન આવી હે, તે હારા ઘઉં ચોકણ મળશી? ખબર નહીં ભાઈ હો, આપણે નહીં ખાતા કોઈ. ચમ? અલે ઘરવાળો કે કર્યો કે કોઈ કોમ ધંધો કરતો નહીં, મફતના રોટલા તોડે. તે આપણે તો હવે દાળ ભાત ના સોજીને શીરો ઝાપોટીએ છીએ. એ રોટલા રોટલી ખાવાનું થતું જ નહીં. દીકુ કોને જઈને કહું આ દિલના દર્દની વાત? હૃદયના ડોક્ટરને જઈને કે નસો બસો બ્લોક હશે, અટક આવશે તો જતો રહે. દીકુ તો તમે દેશ છોડ્યો નહીં, બીજો વળ્યો નહીં.